પ્રશ્ન નંબર 1. જ્યારે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે શું થાય છે? જવાબ ઓપ્શન એ સ્નાયુ ખેંચાણ પામે. પ્રશ્ન નંબર 2. સામાન્ય રીતે આપણે કોના દ્વારા શ્વાસ લઈએ છીએ? જવાબ ઓપ્શન બી નાસિકા છિદ્ર. પ્રશ્ન નંબર 3. ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણા ફેફસા કેવા હોય છે? જવાબ ઓપ્શન સી નાના. પ્રશ્ન નંબર 4. કીટકો વાત વિનિમય માટે શેનો ઉપયોગ કરે છે? જવાબ ઓપ્શન ડી શ્વસન છિદ્ર. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કોને મનુષ્યની જેમ શ્વસનાંગ અને શ્વસન ક્રિયા હોતા નથી? જવાબ ઓપ્શન એ માછલી. પ્રશ્ન નંબર 6. યીસ્ટ શ્વસન કરે ત્યારે પ્રક્રિયા દરમિયાન શું બને છે? જવાબ ઓપ્શન બી આલ્કોહોલ. પ્રશ્ન નંબર 7. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન સી ઉચ્છ્વાસ. પ્રશ્ન નંબર 8. નાસિકા કોટરમાં પસાર થઈને કચરો અંત્યગુહામાં જાય તો આપણને શું થાય છે? જવાબ ઓપ્શન સી છીંક આવે. પ્રશ્ન નંબર 9. કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન એ કોષીય શ્વસન. પ્રશ્ન નંબર 10. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા કઈ ક્રિયા દ્વારા છૂટી પડે છે? જવાબ ઓપ્શન એ શ્વસનની. પ્રશ્ન નંબર 11. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે કોણ લડે છે? જવાબ ઓપ્શન બી શ્વેતકણો. પ્રશ્ન નંબર 12. હિમોગ્લોબિન કોની સાથે જોડાઈને શરીરના બધા ભાગોમાં પહોંચે છે? જવાબ ઓપ્શન સી ઓક્સિજન. પ્રશ્ન નંબર 13. હૃદયમાં રહેલા ઉપરના બે ખંડોને શું કહે છે? જવાબ ઓપ્શન ડી કર્ણકો. પ્રશ્ન નંબર 14. ભૂચર પ્રાણીઓ નકામો કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે? જવાબ ઓપ્શન એ યુરિક એસિડ. પ્રશ્ન નંબર 15. શરીરમાં હૃદય ક્યાં આવેલું છે? જવાબ ઓપ્શન એ ઉરસ ગુહામાં. પ્રશ્ન નંબર 16. બળતણનું કેલરી મૂલ્ય શેમાં મપાય છે? જવાબ ઓપ્શન બી કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન નંબર 17. જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી દહન. પ્રશ્ન નંબર 18. જે પદાર્થનું દહન ન થાય તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ અદહનશીલ. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કોણ જ્વલનશીલ પદાર્થોને ઠંડા કરે છે? જવાબ ઓપ્શન ડી પાણી. પ્રશ્ન નંબર 20. જ્વલન બિંદુ નીચું હોવાથી જ્યોત વડે સરળતાથી સળગે તેને કેવા પદાર્થ કહે છે? જવાબ ઓપ્શન સી જ્વલનશીલ. પ્રશ્ન નંબર 21. 1 કિલોગ્રામ બળતણનું દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને શું કહે છે? જવાબ ઓપ્શન બી કેલરી મૂલ્ય. પ્રશ્ન નંબર 22. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી જ્વલન બિંદુ. પ્રશ્ન નંબર 23. પ્રાચીન સમયમાં પાઇનવુડના ટુકડાને શેમાં ડુબાડી દિવાસળી બનાવવામાં આવતી? જવાબ ઓપ્શન એ સલ્ફર. પ્રશ્ન નંબર 24. લંડનના રસ્તા પર લાઇટ માટે કોલગેસનો ઉપયોગ ક્યારે થયો? જવાબ ઓપ્શન સી 1810માં. પ્રશ્ન નંબર 25. કોકનો ઉપયોગ નીચેનામાંથી શું બનાવવામાં થાય છે? જવાબ ઓપ્શન બી સ્ટીલ. પ્રશ્ન નંબર 26. અસમમાં કયા તેલનો કૂવો ખોદવામાં આવ્યો? જવાબ ઓપ્શન બી માકુમ. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કોણ કાળું અગરબત્તીની વાસવાળું પ્રવાહી છે? જવાબ ઓપ્શન એ કોલટાર. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કોણ પુનઃપ્રાપ્ય છે? જવાબ છે ઓપ્શન ડી બધા જ. હવા, ઓક્સિજન, સૂર્યપ્રકાશ બધા જ. પ્રશ્ન નંબર 29. કોલસાની ધીમી રૂપાંતરણ પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન સી કાર્બનાઇઝેશન. પ્રશ્ન નંબર 30. બળતણના દહનથી શું થાય છે? જવાબ ઓપ્શન ડી પ્રદૂષણ.
પ્રશ્ન નંબર 31. તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દર સેકન્ડમાં કેટલી વાર ધબકે છે? જવાબ ઓપ્શન બી 1. પ્રશ્ન નંબર 32. પાણીનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટરને ક્યાં અડકે નહીં તેમ રાખવું જોઈએ? જવાબ ઓપ્શન એ. પાત્રના તળિયે કે દિવાલને. પ્રશ્ન નંબર 33. અંતર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું શું કરે છે? જવાબ ઓપ્શન સી. અપસરણ. પ્રશ્ન નંબર 34. અરીસાઓ તેમના પર પડતા પ્રકાશનું શું બદલે છે? જવાબ ઓપ્શન બી. માર્ગ. પ્રશ્ન નંબર 35. જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગે જાડો હોય તેને શું કહે છે? જવાબ ઓપ્શન સી. બહિર્ગોળ. પ્રશ્ન નંબર 36. વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ કયું છે? જવાબ ઓપ્શન ડી. ગોલીય. પ્રશ્ન નંબર 37. 7 રંગની તક્તી કયા નામે પ્રચલિત છે? જવાબ ઓપ્શન બી. ન્યૂટનની તક્તી. પ્રશ્ન નંબર 38. સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો ડાબો ભાગ કેવો દેખાય છે? જવાબ ઓપ્શન એ. જમણો. પ્રશ્ન નંબર 39. બહિર્ગોળ લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું શું કરે છે? જવાબ ઓપ્શન સી. અભિસરણ. પ્રશ્ન નંબર 40. વસ્તુ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શેમાં જોવા મળે છે? જવાબ ઓપ્શન ડી. અંતર્ગોળ અરીસો.